હેલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, કેમ છો? હું દર્શના સ્વાગત કરું છું મારા આજના નવા વ્લોગમાં અને આશા કરું છું કે તમે બધા બી મજામાં જ હશો. તો મારો આજનો આ વિડીયો ગુજરાતીમાં છે અને હવેથી મારા બધા જ લોંગ વિડીયો બી ગુજરાતીમાં જ આવશે. કારણ કે ફ્રેન્ડ, હું ગુજરાતી છું અને મારું ડેઇલી રૂટીન, ગુજરાતી લાઈફસ્ટાઈલ, ગુજરાતી કલ્ચર તમારી સાથે શેર કરું છું. તો મને લાગ્યું કે મારી જો ભાષા છે, લેંગ્વેજ છે, એ બી ગુજરાતીમાં જ હોવી જોઈએ. તો આજથી મેં વિચાર્યું છે કે મારા લોંગ વિડીયો બી ગુજરાતીમાં જ આવશે. તો ફ્રેન્ડ, સવારના 5:30 વાગ્યાનો ટાઈમ થયો છે અને એઝ યુઝ્યુઅલ દિવાળીનું વેકેશન ખુલી ગયું છે અને મમ્મીઓની 5 વાગે ઉઠવાની ડ્યુટી ચાલુ થઈ ગઈ છે. તો હસબન્ડની બી આજે મોર્નિંગ શિફ્ટ છે, તો પહેલાં હસબન્ડ માટે ચાય બનાવી અને પછી હમણાં શિયાળાને લીધે સ્કૂલનો ટાઈમ થોડો લેટ થયો છે, તો પાર્થિલને થોડો લેટ જગાડીશ. તો ફ્રેન્ડ, ચલો સૌથી પહેલાં આપણી ટોનિક લઈ લઈએ, ચાય. તો ફ્રેન્ડ, મારી જેમ કોની આંખ ચા વગર ખુલતી નથી, કોમેન્ટ કરીને જરૂર બતાવજો. કાઠિયાવાડી તો ખાસ, કાઠિયાવાડીને ચાની બહુ જ આદત હોય છે અને હું કાઠિયાવાડી છું. તો ફ્રેન્ડ, આજે ટિફિનમાં બનાવવાના છે ફ્રાઈડ રાઈસ. તો એના માટે સૌથી પહેલાં ચોખા પલાળી દઈશ. તો મેં આ બાસમતી ચોખા લીધા છે અને એને ધોઈને જ પલાળીશ, કારણ કે પલળ્યા પછી એને ધોવાથી એ તૂટી જાય છે, આખા નથી રહેતા. તો બસ અહીંયા સૌથી પહેલાં ચોખાને ધોઈ નાખીશ અને પલાળી દઈશ. પોણા 6 વાગ્યાનો ટાઈમ થયો છે. હસબન્ડ ઓફિસ માટે નીકળી ગયા છે. હસબન્ડની 3 અલગ અલગ શિફ્ટ આવે છે: મોર્નિંગ શિફ્ટ, સેકન્ડ શિફ્ટ જે બપોર પછીની હોય છે, અને નાઇટ શિફ્ટ. તો અત્યારે હસબન્ડની મોર્નિંગ શિફ્ટ ચાલે છે. તો ફ્રેન્ડ, બસ અહીંયા હું અત્યારે શાક કાપી રહી છું ફ્રાઈડ રાઈસ માટે. તો મેં અહીંયા ગાજર, કેપ્સિકમ, ડુંગળી અને કોબી લીધા છે, જેને હું લાંબા લાંબા ને પતલા કાપું છું, કારણ કે જલ્દી ફટાફટથી ચડી જાય. અને પાર્થિલને ઉઠાડવાનો એલાર્મ વાગી ગયો છે, તો ચલો એને ઉઠાડી દઉં. તો ફ્રેન્ડ, જો અહીંયા બધા શાક કપાઈ ગયા છે. તો હવે એમાં થોડા વટાણા એડ કરીશ અને પછી બધાને ધોઈને થોડી વાર મૂકી રાખીશ, તાકી એમાંથી જે પાણી હોય તે નીકળી જાય. અને પછી અહીંયા મેં ભાત બનાવવા માટે પાણી મૂકી દીધું છે. હું છૂટા ભાત બનાવીશ આજે, કારણ કે ફ્રાઈડ રાઈસમાં ભાત જેટલા છૂટા હોય એટલું સારું, કારણ કે છોકરા હોય મોટા થઈ ગયા છે, તો એને પ્રોપરલી જે ડીશ હોય એવી જ જોતી હોય છે. નાનો હતો ત્યારે તો હું સીધા કુકરમાં જ બનાવતી, તો એ થોડા સ્ટીકી બનતા હતા. પણ એ નાનો હતો એટલે એને ખબર નથી પડતી, તો ચલાવી લેતો હતો. પણ હવે જ્યારે મોટા થઈ જાય છે છોકરાઓ, ત્યારે એને પ્રોપર જે ડીશ જેવી રીતે હોય એવી રીતે જ જોતી હોય છે. તો બસ અહીંયા ભાત એકદમ હું છૂટા બનાવીશ અને ભાતને 80% જ પકાવવાના છે. તો બસ અહીંયા ભાત મેં મૂકી દીધા છે અને બીજી સાઈડ હું બનાવીશ એનું ડ્રાય ટિફિન. તો ફ્રેન્ડ, સ્કૂલ બહુ જ દૂર છે. અહીંયાથી સ્કૂલ પહોંચતા જ એ લોકોને 1 કલાક જેટલો ટાઈમ લાગે છે. તો સ્કૂલ માટે હું 2 ટિફિન આપું છું, એક ડ્રાય અને એક હેવી. તો હેવી ટિફિનમાં ફ્રાઈડ રાઈસ છે અને ડ્રાય ટિફિનમાં આજે હું એને આપીશ પોપકોર્ન. તો અહીં મેં બટરનું 1 ક્યુબ લીધું છે અને 2 મોટી ચમચી તેલ લીધું છે. પછી સ્વાદ અનુસાર એમાં નમક અને હળદર નાખવાની છે. લાલ મરચું નાખવું હોય તો ઉપરથી નાખજો, પહેલાંથી જ નાખી દેશો તો એ બળી જાય છે. તો ફ્રેન્ડ, અહીંયા બસ હવે એમાં નાખશું આપણે પોપકોર્ન, મીન્સ કે મકાઈના દાણા. અને મકાઈના દાણા બી ઓઇલ અને બટરમાં ડીપ થાય એટલા નાખવાના છે. અને હવે એને ઢાંકી અને હાઈ ફ્લેમ ઉપર એને ફોડવાના છે. અને તપેલી મોટી જ લેવાની છે, એટલે એને ફૂટવાની જગ્યા મળે. જ્યાં સુધી દાણા ફૂટવાનો અવાજ આવે ત્યાં સુધી થોડી થોડી વારે તપી લઈને હલાવતું રહેવાનું છે, એટલે જે દાણા ફૂટી ગયા હોય તે ઉપર આવી જાય અને જે બાકી હોય તે નીચે આવી જાય. તો શું એક બી દાણો ફૂટ્યા વગરનો ના રહે અને આપણા દાણા વેસ્ટ ના જાય. તો ફ્રેન્ડ, આ બટર ફ્લેવરના પોપકોર્ન છે અને પાર્થિલને બહુ જ ભાવે છે. પાર્થિલને શું, અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. બહુ જ સરસ બને છે ફ્રેન્ડ, જરૂરથી ટ્રાય કરજો. અને છોકરાઓને તો ઓલવેઝ ભાવતા જ હોય છે. અને પછી અહીંયા ભાત બી બની ગયા છે, તો એને બી મેં ઓસાવી લીધા છે. અને થોડું તરત જ ઠંડુ પાણી નાખી દઈશ, કારણ કે સવારના પોરમાં ટાઈમ આપણી પાસે ઓછો હોય છે કે એને ઠંડા થવા દઈએ. અને ગરમ ગરમ યુઝ કરીએ તો તૂટવાની બી ડર લાગે છે, એટલે બસ અહીંયા મેં એને ઠંડા પાણીથી બી વોશ કરી દીધા છે. હવે એને થોડી વાર સાઈડમાં મૂકી દઈશ, તાકી એનું બધું પાણી નીકળી જાય. અને ફ્રેન્ડ, જુઓ અહીંયા પોપકોર્ન તૈયાર છે.
તો એને બી ટિફિનમાં ભરી દઈશ. તો મારું એક ટિફિન રેડી છે. હવે ફટાફટથી ચલો બીજું ટિફિન બનાવી લઈએ. તો ફ્રેન્ડ અહીંયા મેં નોનસ્ટિકની કઢાઈ લીધી છે. બની શકે તો નોનસ્ટિકની જ કઢાઈ લેજો. અને પછી એમાં મેં 2 ચમચી તેલ નાખ્યું છે. થોડા વધારે બનાવું છું કારણ કે અમે બી થોડા બ્રેકફાસ્ટમાં ખાશું. અને જેવું તેલ ગરમ થાય એવી થોડી હિંગ નાખી છે. હિંગ ઓપ્શનલ છે પણ હું બધી જ વઘારમાં હિંગ નાખું છું એટલે મેં અહીંયા હિંગ નાખી છે. અને પછી બારીક કાપેલું લસણ નાખ્યું છે. અને પછી બધા જે સબ્જી આપણે કટિંગ કરી હતી એ નાખી દીધી છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. અને પછી બસ એને તેલમાં સોટે કરવાનું છે. તો અહીંયા વેજીટેબલ્સને આપણે કાચા પાકા પકાવવાના છે. તો વચ્ચે વચ્ચે થોડું હલાવી અને હાઈ ફ્લેમ ઉપર જ આપણે એને પકાવશું. પછી એમાં આદુ અને મરચાંની પેસ્ટ નાખી છે. તો ફ્રેન્ડ હું આદુ મરચાંની પેસ્ટ બનાવીને જ રાખું છું. એનાથી આપણું કામ બહુ જ ઇઝી થઈ જાય છે અને રસોઈ પણ સવારનું ટિફિન જલ્દી બની જતું હોય છે. તો અગર તમારી પાસે પેસ્ટ ના હોય તો તમે આદુ ને મરચાં બારીક કાપીને બી નાખી શકો છો. અને પછી હવે અહીંયા હું નાખીશ નમક. નમકથી સબ્જી જલ્દી પાકી જાય છે. તો નમક નાખીને બસ હવે મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને થોડી વારે હલાવતા રહીશું. અને 60 થી 70% પાકી જાય પછી આપણે એમાં બીજા મસાલા કરશું. તો ફ્રેન્ડ હવે અહીંયા આપણી સબ્જી 60-70% પાકી ગઈ છે. સંભારા જેવી કરવાની છે એકચ્યુઅલી. એને બહુ ના પકાવવાની છે ના બહુ કાચી રાખવાની છે. હવે એમાં સૌથી પહેલાં આપણે ફ્રાઈડ રાઈસનો મસાલો નાખશું. તો આ મસાલો રેડીમેડ જ છે અને એનાથી એકદમ રેડીમેડ જેવો ટેસ્ટ આવે છે. અને આ થોડો સ્પાઇસી હોય છે, તીખો હોય છે. તો જો નાના છોકરાઓ માટે બનાવતા હોય તો થોડો ઓછો નાખજો. તો મેં આ 1 ચમચી જેટલો ચિંગ્સનો ફ્રાઈડ રાઈસનો મસાલો નાખ્યો છે. અને હવે પછી એમાં નાખીશ કાળા મરીનો પાવડર. ઓપ્શનલ છે પણ મારો બાબો મોટો છે તો હવે એને થોડું તીખું જ ભાવે છે. તો મેં અહીંયા થોડો મરીનો પાવડર બી નાખ્યો છે. પછી અહીંયા નાખવાનો છે ચીલી સોસ અને પછી થોડો સોયા સોસ નાખશું. સોયા સોસ થોડો ધ્યાનથી નાખવાનો છે. મારી જ એક વાત કહું, એકવાર હું સીધી બોટલથી જ સોયા સોસ નાખતી હતી અને વધારે પડી ગયો અને પછી તો એને નીકાળી બી ના શકાય. તો ત્યાર પછી હું એને ચમચીમાં લઈને યા ફિર સ્પેચ્યુલા ઉપર નાખીને સોયા સોસ નાખું છું. ડિરેક્ટલી નથી નાખતી. અને હું અહીંયા વેનિગરનો યુઝ નથી કરતી. તો એની જગ્યાએ હું થોડો લીંબુનો રસ નાખું છું. એનાથી થોડી ખટાશ આવશે તો ફ્રેન્ડ સરસ લાગે છે. તો બસ હવે એમાં નાખી દઈશું આપણે ભાત અને મિક્સ કરી દઈશું. તો અહીંયા આપણા ફ્રાઈડ રાઈસ તૈયાર છે. તો ફ્રેન્ડ ટિફિન બની જાય ને તો એક જંગ જીતવા જેટલી મને શાંતિ મળે છે. કારણ કે પાર્થિવ બહુ જ ચૂઝી છે. બધી વસ્તુ એને ભાવતી નથી. તો એના માટે ટિફિન બનાવવું પણ મારા માટે એક મોટું ટાસ્ક છે. એક જંગ જેવું જ છે. તો બસ અહીંયા આજનું ટિફિન રેડી થઈ ગયું છે. હવે મારા માઇન્ડમાં એને કાલે શું આપીશ એ જ ટેન્શન રહ્યા કરશે. તો બસ અહીંયા અત્યારે હું આયરનિંગ કરું છું એના કપડાને અને એ બસ નાઈને આવશે એટલે રેડી થઈ જશે. તો હવે છેલ્લી 15 મિનિટ બાકી છે અને ટિફિનમાં મેં રાઈસ ભરીને ઠંડા થવા માટે મૂકી દીધા છે. તો ફ્રેન્ડ ચલો હવે ફટાફટથી હું એની વોટર બોટલ ભરી અને ટિફિન પેક કરી દઉં. તો ફ્રેન્ડ એની વોટર બોટલ હું અઠવાડિયામાં 2 વખત ગરમ પાણી ભરીને એનાથી વોશ કરું છું. તો બસ અત્યારે વોટર બોટલમાં ગરમ પાણી નાખેલું હતું. લંચ બોક્સ તો ડેઈલી વોશ થઈ જતો હોય છે પણ વોટર બોટલ રોજ વોશ નથી થતી. તો અઠવાડિયામાં 2 વખત એને ગરમ પાણીથી ધોવી બહુ જ જરૂરી છે. આવું મેં એક યુટ્યુબના વિડીયોમાં જોયું હતું જેમાં છોકરાઓની સ્કૂલમાં થતી બીમારીનો આખો એક વિડીયો હતો. તો ફ્રેન્ડ બસ અહીંયા વોટર બોટલ બી મેં ફિલ કરી દીધી છે અને બસ હવે એનું ટિફિન ભરી દઈશ. તો ફ્રેન્ડ અહીંયા મારું પાર્થિલનું ટિફિન બનાવવાની પહેલી રિસ્પોન્સિબિલિટી પૂરી થાય છે. પાર્થિલના સ્કૂલ ગયા પછી પાણી હવે 7:30 આવશે. તો જે 15 થી 20 મિનિટનો વચ્ચેનો ટાઈમ છે એમાં હું મોબાઈલ સ્ક્રોલ કરું છું અને જે મેં વિડીયો અપલોડ કરેલા હોય છે તેના વ્યૂઝ કોમેન્ટ એ બધું રીડ કરું છું. તો ફ્રેન્ડ મારો ગુજરાતી વિડીયો તમને વધારે પસંદ છે કે હિન્દી વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો. કારણ કે મને બી ડિસિઝન લેવામાં ખ્યાલ આવે કે મારે હિન્દી કન્ટિન્યુ કરવા કે ગુજરાતી વિડીયો બનાવવા. તો ફ્રેન્ડ અહીંયા બસ આવી ગઈ છું કિચનમાં અને જે દૂધ વધ્યું હતું
એને બધાને નીકાળી દઈશ. અમારું દૂધ ટાઉનશીપમાં લેટ આવે છે, તો દૂધ આવે પછી જ દૂધ જમાવીશ. તો અહીંયા પહેલાં મેં અત્યારે બધું દૂધ ભેગું કરી અને મૂકી દીધું છે. 2 અલગ અલગ દૂધ લઉં છું હું, પેકેટનું અને છૂટું. પેકેટનું દૂધ ચા માટે અને જમાવવા માટે લઉં છું, અને છૂટું દૂધ છે એ પીવા માટે લઉં છું. તો પાણી આવી ગયું છે, તો પાણી ભરી લઈશ. અને સિંક પણ વાસણથી ભરાઈ ગઈ છે, તો પછી વાસણ કરી લઈશ. તો ફ્રેન્ડ, ઘરનું બધું કામ હું જાતે જ કરું છું, કારણ કે હવે છોકરાઓ મોટા થઈ ગયા છે ને હસબન્ડ બી અડધાથી વધારે દિવસ તો ઓફિસ હોય છે, તો ઘરમાં હું એકલી જ હોઉં છું અને ફ્રી જ હોઉં છું. તો ઘરનું કામ કરવાથી એક એક્સરસાઇઝ બી થઈ જાય છે, કારણ કે હું વોકિંગ બી નથી જતી અને મને યોગા બી થોડાક ઓછા પસંદ છે. તો ઘરનું કામ જ મારી એક્સરસાઇઝ છે. અને અમારી ટાઉનશીપ છે એ રૂરલ એરિયામાં છે, અને જે મેડ આવે છે એ બધી આજુબાજુના ગામડાઓથી આવે છે, તો મેડ અહીંયા લેટ આવે છે. તો તમારા જે સવારના વાસણ હોય છે તે 11 વાગે છે થાય છે. અને મેં ઝાડુ પોછાનું પૂછ્યું હતું હમણાં એક માસીને ગયા મહિને જ, તો એણે મને 1:30 વાગ્યાનો ટાઈમ આપ્યો. તો બોલો, 1:30 વાગે ઝાડુ પોછા સવારના? તો મારું માનવું એવું છે કે ઘરમાં દીવાબત્તી થઈ પહેલાં ઝાડુ પોછા થઈ જવા જોઈએ. તો મેડ કરતાં મેં હું જાતે જ કરી લઈશ. તો ફ્રેન્ડ, હું બધું ઘરનું કામ જાતે જ કરું છું. અને જો ફ્રેન્ડ, વેલ છેટ ઉપર પહોંચી ગઈ છે, હવે એને મારે ક્યાંક બીજે શિફ્ટ કરવી પડશે. તો ચલો, પહેલાં આપણે પીશું ચા અને પછી કરશું વાસણ, કારણ કે ચા એક ટોનિક છે. તો દિવસમાં 2 વખત તો ચા મારી થઈ જ જાય છે. અને ફ્રેન્ડ, હવે હું તમને સીધી મળું છું સવારના 10 વાગે. ઘરનું બધું કામ પતાવી નાહી દીવાબત્તી થઈ ગયા છે. અને હવે બપોરનું જે લંચ છે હું થોડું લેટ બનાવીશ, કારણ કે હસબન્ડ અને પાર્થિલ 2-3 વાગે આવશે. અત્યારે મારી પાસે થોડો ટાઈમ છે અને મેં એક પાર્સલ મંગાવ્યું છે જે રિસીવ થઈ ગયું છે. એકચ્યુઅલી આનો ઓર્ડર મેં દિવાળી પહેલાં આપેલો હતો, પણ મારા દિવાળીના બધા ઓર્ડર કેન્સલ થયા હતા. તો હવે દિવાળી પછી મને રિસીવ થયું છે. અને આમાં છે લાઇટ. કિચન માટે મેં લાઇટિંગ મંગાવી છે. તો આ સેલ્ફને લીધે મને રસોઈ બનાવવામાં બહુ જ અંધારું પડે છે, અને ખાસ કરીને વિડીયોમાં રાત્રે અને સવારે. તો એના માટે થોડા લાઇટિંગ માટે આ લાઇટ મંગાવી છે. તો ફ્રેન્ડ, આ અમારું કંપની ક્વાર્ટર છે. તો આમાં તો કંઈ ચેન્જીસ ના થઈ શકે, પણ કંઈ એક્સ્ટ્રા લાઇટ લગાડીને લાઇટની ઇફેક્ટને આપણે વધારી શકીએ. તો અહીંયા મેં એના માટે પ્લગ બી લગાડાવી દીધો છે. અને હવે ચલો, લાઇટ આવી ગઈ છે, તો આને પણ લગાવી દઈએ. તો આ લાઇટ મેં મીશોમાંથી મંગાવી છે. 3 મીટરની છે. તો પહેલાં તો મેઝરમેન્ટ કરી લઈશ કે ક્યાંથી ક્યાં સુધી આવે છે, અને પછી એમાં 2-વે ટેપ લગાવી અને સ્ટિક કરી દઈશ. તો ફ્રેન્ડ, લાઇટ લગાવી દીધી છે. તો હવે ચલો ચાલુ કરી અને એનું ફાઇનલ રિઝલ્ટ જોઈએ. પ્લગ થોડો ઊંચો છે, તો હું ચાલુ બંધ કરવા માટે વેલણનો યુઝ કરીશ. તો ચલો, વાવ, ઇટ્સ બ્યુટીફુલ. તો બહુ જ ફાઇન લાઇટનો જે રિઝલ્ટ છે એ સરસ છે. એકદમ લાઇટ આવી ગઈ છે કિચનમાં. અને હવે મને વિડીયો બનાવવામાં વાંધો નહીં આવે, કારણ કે ઉપરથી એકદમ સરસ લાઇટ આવશે. અદરવાઇઝ મને રાત્રે બહુ પ્રોબ્લેમ થતી હતી. અને હવે જો અમે કિચનની 2 લાઇટ બંધ કરી દીધી છે. કિચનમાં હું 2 લાઇટ યુઝ કરું છું. અને તમે જોઈ શકો છો લાઇટ બંધ છે, તો બી ગેસ ઉપર એકદમ સરસ લાઇટ આવે છે. તો ફ્રેન્ડ, ફાઇનલી મારું કિચન આજે ચમકી ગયું છે. અને ચલો, હવે આજનો વિડીયો અહીં પૂરો કરું છું. તો આ હતું મારું આજનું અર્લી મોર્નિંગ સૂરજ વીગા પહેલાંનું રૂટીન. તો પછી મળશું પાછા નવા વિડીયોમાં નવી એક સ્ટોરી સાથે. તો ચલો ફ્રેન્ડ્સ, આવજો. જય શ્રી કૃષ્ણ. બાય.